બીજું એક કેરેક્ટર છે કર્ણ, બરાબર, કે મિત્ર કર્ણ, દાનવીર કર્ણ, સૂતપુત્ર કર્ણ. ઘણા લોકો તો સૂતપુત્રને એક કહેવાય ને કે એવી ભાષા તરીકે લેતા હોય છે કે કર્ણ વિશે ખોટું કહેવામાં આવ્યું છે, પણ સૂતપુત્રનો મતલબ કંઈક અલગ છે, રાઈટ. અને કર્ણને સમજવાની સાચી રીત કઈ છે, બરાબર, કારણ કે કર્ણને એઝ અ હીરો તરીકે જોવામાં આવે છે, એઝ અ વિલન તરીકે જોવામાં આવે છે, બરાબર. તો થોડુંક કર્ણ વિશે જણાવો. જો એને જોવાની સાચી રીત કઈ છે એ તો હું બધાના પોતપોતાના મન પર, પોઈન્ટ ઓફ વ્યૂ, દૃષ્ટિકોણ પર છોડી દઈશ, ઠીક છે. તો મંતવ્યો અને દૃષ્ટિકોણ અલગ અલગ હોઈ શકે, એનો વાંધો નથી, જ્યાં સુધી ફેક્ટ સાચા હોય, ઠીક છે. એક ફેક્ટ હોય એના પર આપણા બંનેના અલગ અલગ દૃષ્ટિકોણ હોઈ શકે, પણ આપણા અલગ અલગ દૃષ્ટિકોણને જસ્ટિફાય કરવા આપણે ફેક્ટ જ બદલી નાખીએ તો પછી દૃષ્ટિકોણ ન રહે, એ ફક્ત કહી સુની બાતે થઈ જાય, ફક્ત એમને હાથ પગ વગરની વાર્તા થઈ જાય, જે આપણે કહીએ છીએ. કર્ણ સાથે શું થયું છે એના વિશે એટલી બધી ફિક્શનલ વાર્તાઓ કહેવામાં આવી છે, અનફોર્ચ્યુનેટલી, દુર્ભાગ્યવશ, કે એ જ લોકો સાચી માનવા માંડે છે અને જે ફિક્શન છે એના પર પોતાનો દૃષ્ટિકોણ બનાવી લે છે અને એમને લાગે છે કર્ણ એટલે આવું, ઠીક છે. વાંધો ત્યાં છે, અલગ અલગ દૃષ્ટિકોણ પર નથી. જ્યાં સુધી એક વાત છે, એક સત્ય ઘટના છે, દૃષ્ટિકોણ આપણો અલગ અલગ હોઈ શકે ખરા, ઠીક છે. તો હું તમને રીતના બજાય એના વિશે વેદવ્યાસજીએ શું કહ્યું છે અને ઘટનાઓ અમુક શું છે એ હું કહીશ, ઠીક છે. બાકી તમારા ઓડિયન્સ પર પછી છોડી દઈએ કે એમને મંતવ્યો શું રાખવા છે. તો તમે સૌથી પહેલા એક બહુ સરસ વાત કીધી કે સૂતપુત્રને આપણે એક શું કહેવાય કે આમ આપણે ગાળ આપતા હોય ને કોઈને, એ રીતે કહેવામાં આવે છે કે અરે સૂતપુત્ર સૂતપુત્ર સૂતપુત્ર, હે ને, એવી રીતે ટીવીમાં એવું દેખાડવામાં આવે છે કે કેટલું એનું અપમાન કરી નાખે છે. પણ એ સાવ ખોટું છે, એ સમજ ખોટી છે. શા માટે થઈને? કેમ કે સૂતપુત્ર એકાએક કોઈનું અપમાન કરવા માટે નથી, એ એક પરિચયવાચક શબ્દ છે. જેમ કે વિદુર છે ને, એમને ઘણી જગ્યાએ વિદુરના બધે શાક્ત કહેવામાં આવે છે. શાક્ત કે શાક્ત, ઠીક છે. શ નહીં, ક્ષ. ઓકે. કશ. ઓકે, કશ. આપણે ક્ષણ કહીએ ને, ઈ ક્ષ, તો ક્ષાક્ત. ક્ષાક્ત શા માટે? કેમ કે એ એક, એમની માતા જે છે એ શૂદ્ર છે, પિતા જે છે એ, અગર આપણે વિચિત્ર વીર્ય ના નિયોગ તરીકે ગણીએ ને, તો ક્ષત્રિય અને શૂદ્ર, એટલે પિતા ક્ષત્રિય, માતા શૂદ્ર, એ જે મિશ્રિત જાતિ છે એને ક્ષાક્ત કહેવામાં આવે, ઠીક છે. એટલા માટે એને એવું કહેવાય છે કે આ તો ભાઈ શાક્ત. અને ઘણીવાર એમનું બોલાવાય છે પણ એવી રીતે કે શાક્ત ક્ષાક્ત ક્ષાક્ત એમ કરીને, કેમ કે છે. આપણે ક્યારે એ રીતે વિચાર કર્યો કે એમની સાથે કેટલું અપમાન થઈ ગયું? ના, કેમ કે આપણે એ રીતે જોયું નથી, ટોન નથી, આપણને ખબર નથી શાક્ત કહેવાય છે, રાઈટ. એવી રીતે જ એક બીજો શબ્દ છે જે છે સૂત. એકચ્યુઅલી મહાભારતમાં એવા ઘણા શબ્દો છે, પણ હું તમને સૂત વિશે કહું છું કેમ કે એ મેઇન આપણું ઓલું છે. સૂતને જનરલી હું પૂછું ને લોકોને તો એ લોકો કહે કે ઓ એટલે, અથવા તો કહેશે ઓ શૂદ્ર, અથવા તો કહેશે એકદમ કોઈ નીચી જાતિ કે એવી કંઈ. પણ સૂતનો અર્થ એવો કંઈ થતો જ નથી. સૂત પણ એક મિશ્રિત જાતિ છે, અને મિશ્રિત જાતિ કોની? તો બ્રાહ્મણ માતા અને ક્ષત્રિય પિતા, ઠીક છે. બ્રાહ્મણ માતા અને ક્ષત્રિય પિતા, એ લોકોના જે બધા પછી પુત્રો પુત્રીઓને જે બધા થાય એ બધાને સૂત કહેવામાં આવે છે. સંજય જે છે, સંજયને તો એ પોતાના મંત્રી તરીકે સંધિ વાર્તા માટે મોકલાવે છે, રાઈટ. એને બી કેટલી બધી વાર સૂતપુત્ર કહેવામાં આવ્યું છે, કેમ કે સૂતપુત્ર છે એ સૂત, જે મિશ્રિત સૂત જાતિ છે એનો છે. એ તો જવા દો, જે આપણા સુધી જે મહાભારત પહોંચી છે ને, એ કોણે ક્યાંથી આવી છે ખબર? ઉગ્રશ્રવા સૌતી નામના એક ઋષિ છે. સૌતી શા માટે? કેમ કે સૂત કુળમાં એમનો જન્મ થયો છે. એમના પિતા છે ઋષિ લોમહર્ષ, ઠીક છે. તો એ જે ઋષિ ઉગ્રશ્રવા સૌતી છે એ જન્મજયના યજ્ઞમાં ગયા છે. જન્મજય એટલે કોણ? પરીક્ષિતનો દીકરો. અભિમન્યુ, અર્જુનનો દીકરો અભિમન્યુ, અભિમન્યુનો દીકરો પરીક્ષિત, પરીક્ષિતનો દીકરો જન્મજય. જન્મજયના યજ્ઞમાં સૌથી પહેલા
પબ્લિક વચ્ચે મહાભારતની કથા કહેવાય. કોના દ્વારા? વૈશંપાયનજી દ્વારા. વૈશંપાયનજી કોણ? વેદવ્યાસના શિષ્ય. વેદવ્યાસજીએ જ્યારે મહાભારતની રચના કરી ત્યારે એમણે વૈશંપાયનને શીખવાડી. અને જન્મજયના યજ્ઞમાં પહેલી વખત જન્મજયને જાણવું હતું. જન્મજય કે મારા જે કાકાઓ હતા, મારા જે દાદાઓ હતા, એ લોકો તો ખૂબ સારા વ્યક્તિઓ હતા, એ લોકોને ધર્મની સમજ હતી, તો પછી આટલું મોટું યુદ્ધ એમની વચ્ચે કેવી રીતે થઈ ગયું? તો એના ઉત્તરમાં વ્યાસજી કહે છે, એટલે એ તો એને પિતામહ કહે છે, કેમ કે પ્રપિતામહ છે ને એમના જન્મજયના. તો એ કહે છે કે પિતામહ તમને ખબર છે, તમે મને કહો. તો વેદવ્યાસજી વૈશંપાયનજીને કહે છે કે મેં તને જે મહાભારત કીધી છે એ તું આને સંભળાવ. એટલે બધા અતિથિઓ વચ્ચે મહાભારત કહેવાય છે. એ અતિથિઓમાં ઉગ્રશ્રવા સૌથી એક છે. ઠીક છે. તો એ અગ્રશ્રવા સૌથી પછી એમણે સાંભળ્યું છે મહાભારત, સાંભળીને ખુશ થઈ ગયા છે એકદમ અને ફરી રહ્યા છે, કેમ કે કથા વાચન કરતા હોય છે. સૂત છે, કથા વાચન કરતા હોય છે. ઓકે, ઋષિ પણ એમને કહેવામાં આવ્યા છે. એ જાય છે અને ફરતા ફરતા નૈમિષારણ્ય પહોંચે છે, જ્યાં ઋષિ શૌનક છે, જેમનું ગુરુકુળ છે. તો ત્યાં બધા ઋષિઓ એમને પૂછે છે કે તમે ક્યાંથી આવ્યા? તો એ ઉગ્રશ્રવા સૌથી કહે છે. તો સૌથી ઉવાચ એવું કરીને સ્ટાર્ટ થાય છે, એકદમ પહેલા પેજ પર જ. મહાભારતનો ગ્રંથ તમે ખોલશો ને તો પહેલા જ પેજ પર કે સૌથી ઉવાચ એ કહે છે કે હું આવું જન્મજયના યજ્ઞમાં હતો, ત્યાં અમે મહાભારત સાંભળ્યું. તો બધા કહે છે અમને પણ સંભળાવો, અમારે પણ જાણવું છે. અને સૌથી ઉવાચ એટલે બોલવું. તો એ બોલવાનું શરૂ કરે છે. એટલે આપણને જે મહાભારત મળી છે, જે આજે આપણે જાણીએ છીએ, એ સૌથી એક સૂત જાતિના ઋષિના મુખથી સાંભળી છે. તો આપણે મહાભારત આટલું મહાન ગણીએ છીએ. હજી એક સૂત છે મહાભારતમાં, જેનું નામ છે કીચક. કીચક કોણ? તમને ખબર? કીચક જે વિરાટ રાજા છે એનો સેનાપતિ છે. કીચક જે દ્રૌપદી જ્યારે એ લોકો અજ્ઞાતવાસમાં છે ને, જ્યારે એ લોકો અલગ અલગ રૂપ લઈને રહી રહ્યા છે કે કોઈને ખબર ના પડે, 13મા વર્ષે વનવાસના, ત્યારે એ લોકો વિરાટ નરેશના દેશમાં, જે મત્સ્ય દેશ છે, ત્યાં જાય છે. ત્યાંનો સેનાપતિ છે જે અત્યંત શક્તિશાળી છે. એ સેનાપતિ એટલા, એ જ્યારે દ્રૌપદીને જોવે છે, એ દાસીના વેશમાં, સૈરાંદ્રીના વેશમાં, દ્રૌપદી ખૂબ સુંદર છે. તો એ પૂર્ણતઃ એના પર મોહિત થઈ જાય છે અને એને સમજાવવાનો પ્રયત્ન કરે છે. જ્યારે એ નથી માનતી ત્યારે એના પર જબરદસ્તી કરે છે. દ્રૌપદી ભાગે છે વિરાટના સભામાં, પણ કીચક એટલો શક્તિશાળી છે કે ઓલો કંઈ બોલી જ નથી શકતો. વિરાટ જે રાજા વિરાટ છે, ઓકે, એ કીચકને એનો બીજો બી એક સંબંધ છે. એ કીચક વિરાટ, જે રાજા વિરાટ છે, એમની પત્ની સુદેશના, જે ઉત્તરા અને ઉત્તરના મમ્મી છે, નો ભાઈ છે. ઓકે, એટલે કીચક છે સૂતપુત્ર, એની બેન છે સુદેશના, જે ઉત્તરાની માં છે, એ બી સૂતપુત્રી. ઉત્તરા કોણ? જેના લગ્ન અભિમન્યુ સાથે થયા. તો સૂતો સાથે આટલો અત્યાચાર થાય છે. ઓલા કર્ણના નામના સૂતપુત્ર જેને કહેવામાં આવે છે, એને એ લોકો આટલી ઘૃણા કરે છે એવું આપણને કહેવામાં આવે છે. કેમ? એના જાતિના લીધે, હે ને? પણ એક સૂત જાતિના સ્ત્રીની દીકરીને એ લોકો પોતાના ઘરની વહુ બનાવી લે છે. કેવી રીતે? એટલે તમારો પ્રશ્ન બહુ બરાબર હતો કે સૂતને આપણે જાણીએ છીએ એવું નથી. હા, સૂત કેમ કે મિશ્રિત જાતિ છે, બ્રાહ્મણ માતા અને ક્ષત્રિય પિતાની. તો પછી નેક્સ્ટ પ્રશ્ન એ આવે, તો આટલો બધો અત્યાચાર કેમ થયો કર્ણ સાથે? પણ અત્યાચારમાં સૌથી પહેલી વાત કઈ આવે કે દ્રોણાચાર્ય પાસે એને શીખવું હતું, દ્રોણાચાર્ય શીખવા ન દીધું. એવું કાંઈ થયું જ નથી. એવો કોઈ પ્રસંગ નથી મહાભારતમાં. ઓકે. કર્ણ જે છે, એના પિતા અધિરથ, જે સૂત જાતિના હતા, ઠીક છે, જેના લીધે કર્ણ સૂત જાતિનો કહેવાય છે, એ ધૃતરાષ્ટ્રના બહુ સારા મિત્ર હતા. ઠીક છે, એ અંગદેશના જ હતા અને ધૃતરાષ્ટ્રના ખૂબ સારા મિત્ર હતા. એટલે જ્યારે દ્રોણાચાર્ય આ બધા કૌરવો પાંડવોના ગુરુ બનાવવામાં આવે છે, ત્યારે બીજા લોકો બી એમની પાસે શીખવા જાય છે. એમાંથી કર્ણ એક છે. તો પછી પરશુરામ એમના ગુરુ કેવી રીતે બન્યા? કારણ કે કર્ણના ગુરુ તો પરશુરામ છે. બરાબર. પણ પેલા દ્રોણાચાર્ય હતા. પણ જ્યારે એ લોકો ગુરુકુળમાં હતા ને, ત્યારે આદિ પર્વમાં જ આવે છે કે કર્ણ જે છે એ દુર્યોધન સાથે મળીને હંમેશા અર્જુન સાથે સ્પર્ધા રાખતો. કેમ કે એને એમ હતું કે હું વધારે સારું, અને અર્જુન તો નાનો હતો, હે ને? એ તો પોતાની પ્રેક્ટિસ અભ્યાસમાં વ્યસ્ત રહેતો.
કર્ણને લાગ્યું કે અગર હું બ્રહ્માસ્ત્ર શીખી જાઉં ને તો હું આ છોકરાને હરાવી દઈશ. એના હવે કરતાં વિચાર powerful કરો, એ થઈ જઈશ. ટાઈમથી Yeah. જે માત્સર્ય ભાવ છે, જે જલસી છે ને, એ ત્યારથી છે, બાળપણથી જ. બાળપણથી. એટલે બાળપણ તો નહીં, જે યંગસ્ટર્સ એ લોકો હા. હતા જ્યારે ત્યાં શીખી રહ્યા હતા. પણ અર્જુન એનાથી નાનો છે, હમ. ઠીક છે, એ તો આપણે જાણીએ છીએ, રાઈટ? હા, right. તો કર્ણને એમ છે કે હું બ્રહ્માસ્ત્ર શીખી જાઉં તો આને હરાવી દઈશ. હમ. હવે દ્રોણાચાર્ય એના મનનો જે દુર્ભાવ છે ને એ જાણે છે, એટલે એ કહે છે તને હું નહીં શીખવાડું. તો કર્ણ કહે છે તમે મને નહીં શીખવાડો તો હું નવો કોઈક ગુરુ શોધીશ. હવે ત્યારે કોઈ ના થોડી પાડવાનું હોય, કોઈ જબરદસ્તી થોડી ને પકડી રાખે કે નાના તારે નથી જવાનું. ત્યારે કર્ણ જાય છે. એટલા માટે નહીં કે દ્રોણાચાર્યને શિષ્ય બનાવવાથી ના પાડી દીધી છે, એવું Okay. કાંઈ નથી મહાભારતમાં.